જય માતાજી મિત્રો, આપણે બહુચરાજી મંદિર જે છે બહુચરમાનું આદ્યશક્તિમાનું ત્યાં આવી ગયા છે. અને અહીંયા જે અતિ પ્રાચીન વાવ તરીકે જે પ્રખ્યાત છે વલ્લભ ભટ્ટની વાવ, જે તમે સાંભળ્યું હશે નામ અને જાણ્યું હશે, તે ત્યાં આપણે આવી ગયા છીએ. સરસ મજાનો બગીચો છે અને આ વાવ વિશે તમને ટૂંકમાં સરસ મજાની માહિતી આપું તો તમે સંપૂર્ણ આ વિડીયોને બન્યા રહેજો. અહીંયા જે વાવ છે આશરે 350 થી 500 વર્ષ જૂની છે અને પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્ત એવા વલ્લભ ભટ્ટની વાવ ની યાદમાં બનાવેલી છે. અને એ વાત એવી છે કે એક વખત શ્રી ભટ્ટજી માના દર્શન અર્થે અમદાવાદથી આવતા હતા અને એમને સંકલ્પ કર્યો હતો કે અમદાવાદથી નવાપુરાથી પગપાળા સેવા લઈને અહીંયા નીકળેલા હતા. ચાલતા ચાલતા આવતા વાવની જગ્યા પર આવતા જ એમને પાણીની બહુ તરસ લાગી અને અત્યંત વ્યાકુળ થઈ ગયા. ત્યારે વાવની જગ્યા પર બેસીને માને પ્રાર્થના કરી. માને પ્રાર્થના કરીને માના કે તારા મંદિર નજીક આવી ગયો છું અને છતાં તમારા મંદિર સુધી આવી શકું તેમ નથી. તો પ્રાર્થના સાંભળીને મા વલ્લભ ભટ્ટજીની સામે પ્રગટ થઈને કહ્યું કે આ જગ્યા ઉપર ખાડો ખોદવાથી પાણી મળી જશે. અને ભટ્ટજીએ માટીનું ઢેફું હટાવતા જ પાણીની સરળતાથી ફૂટી. પછી ભટ્ટજી ત્યાં સંઘવાળા યાત્રાળુ પાણીથી તૃપ્ત થયા અને આ વાવ ભટ્ટજીની યાદગીરી રૂપે તેમના સંઘમાં વિલોચંદ વાણીને બંધાવી હતી. એટલે કે તેમની સંઘમાં જે વિલોચંદ નામના વણિક હતા તેમને બંધાવી હતી. આ વાવની માટીમાંના ચરણ કમળ પર સરસ મજાની વાવ અને વલ્લભ ભટ્ટની વાવ તરીકે પ્રખ્યાત છે. બહુચરાજીની અંદર આવેલી છે. લગભગ રેલવે ફાટક જે છે ચાણસમાંથી હાઈવે આવીએ અને આપણે અંદર જે શારદા મંદિર સ્કૂલ છે તેની બાજુમાંથી રસ્તો જાય છે, ત્યાંથી 1.5 કિલોમીટરના અંતરે આવેલી છે આ સ્કૂલ. એનાથી આગળ રસ્તા ઉપર આ જે ગામ જાય છે ત્યાં આગળ આ વાવ આવેલી છે. અને અહીંયા સરસ મજાનું તળાવ છે, સરસ મજાનું કુદરતી નજારો છે અને મસ્ત મજાનો બગીચો છે. તમે અહીંયા આવશો તો તમને ખરેખર કુદરતી સૌંદર્યમાં આવે એવો અહેસાસ થશે. તો આ રીતે સરસ મજાનું નેચરલ વાતાવરણ છે અને જ્યારે માના ચરણોમાં આવીએ એટલે તમને એવો અહેસાસ થાય કે ખરેખર દરેક પ્રકારના દુઃખ, દર્દ અને મગજમાં ટેન્શન ગમે તેવું તો મને તકલીફ હોય હળવી થઈ જાય છે અને સરસ મજાનું તન, મન અને શાંતિનો અહેસાસ અનુભવાય છે. તો આ એવું છે માનું ચરણ આપણે આવી ગયા છીએ. તો તમને થોડું નજીકથી આ વાવનો નજારો બતાવું, મારી સાથે બને રહો મિત્રો. બીજી અહીંની ખાસિયત એ છે કે આ વાવની માટીમાંના ચરણ કમળ પર પડેલ હોવાથી અતિ પવિત્ર મનાતી હોય. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધારૂપે તમે જોઈ શકો છો આ માટી લઈ જાય અને પોતાના નિરાકરણ સ્વરૂપ પાવન મૂર્તિ આપણે હાલ જ વાત કરી ગોખમાં મૂકી પોતાના ઘરમાં વલ્લભ ભટ્ટજીની વાવ તરીકે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. પ્રાચીન છે, એનું અંદાજિત 500 વર્ષ જૂની વાવ છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાની એ વાવ છે. આ વાવનો ઇતિહાસ આપણે જોયો, જાણ્યો. અહીંયા તમે આવશો તો તમને ખરેખર મજા આવશે અને બાળકો સાથે તમે આવો તો પણ બહુ મજા આવશે. અહીંયા બાળકો માટેની વ્યવસ્થા, હિંચકા, લપસણી અને પાણીની પરબ તમામ પ્રકારની સુવિધા રાખેલી છે. તો જ્યારે પણ તમને ટાઈમ મળે તો અહીંયા વલ્લભ ભટ્ટજીની વાવ અને સરસ મજાનું બાજુમાં મા બહુચરનું મંદિર અને કુદરતી સૌંદર્યનો નજારો તમને અહીંયા સંપૂર્ણપણે જોવા મળશે અને એનો લાવો પણ તમને મળશે. આ છે માનું મંદિર અને સામે છે મા તાજનું મંદિર, શંકર ભગવાનનું મંદિર અને વાવ જે વલ્લભ ભટ્ટની વાવ તરીકે જાણીતી છે.